દિલ્હીમાં મતદાનનું પરિણામ 5 અને 8 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે. દિલ્હીની 70 વિધાનસભા સીટોમાંથી ચૂંટણી યોજાવાની છે. આ વખતે પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 8 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે એક પણ બેઠક ઉપર જીત નથી મેળવી. અમદાવાદમાં ચાલતી ઓલા, ઉબેર, રેપિડો બાઇક અને ટેક્સી બંધ થશે. ટ્રાફિક અને આરટીઓને મળતી ફરિયાદના આધારે આ લેવામાં આવ્યો છે નિર્ણય. 5 દિવસમાં રિક્ષાના મીટર અંગે 5297 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષામાં મીટર ન લગાવવા બાબતે કામગીરીની વિગત નોંધાવવામાં આવી છે. નક્સલી હુમલામાં 9 જવાન શહીદ થયા છે. છત્તીસગઢમાં નક્સલી દ્વારા સેનાના વાહનને આઈઈડી દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હતું. બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષા બળોનું વાહન બ્લાસ્ટ કર્યું છે. ગોલ્ડન બ્રિજ 1.5 સદીના ઇતિહાસનો સાક્ષી છે. 1.5 વર્ષ પહેલા વાહનોની અવરજવર માટે બંધ કરાયો હતો. હવે લોકોની પગપાળા અવરજવર માટે પણ બંધ કરાયો છે. ભરૂચ ખાતે નર્મદા નદી પર 1881માં બનાવેલ ગોલ્ડન બ્રિજને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે આયોજિત ફ્લાવર શો દરમિયાન 2 ફૂડ સ્ટોલ ધારકો દ્વારા ગંદકી કરવામાં આવતી હોવાની ફરિયાદ ફૂડ વિભાગને મળતા ગંદકી કરવા મામલે બંને ફૂડ સ્ટોલ ધારકોને ચેતવણી આપવામાં આવી હતી. ચેતવણી બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો ન મળતા આ બંને ફૂડ સ્ટોલને સીલ કરવામાં આવ્યા છે. આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએનઈ મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.